લાગે ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મારી ગગનમાં વિહરવાની. એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પરંતુ દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર, જેની એક મીઠી મુસ્કાનથી પિતાના આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય ને, તેનું નામ છે દીકરી. દીકરીના પિતા બનવાનું સુખ દરેક વ્યક્તિના નસીબમાં નથી હોતું. નસીબદાર વ્યક્તિને ત્યાં જ દીકરી જન્મ લે છે. એટલે જ તો દીકરી જન્મે ને એટલે લક્ષ્મીજી પધાર્યા એમ કહેવામાં આવે છે. જન્મ દેવા માં જોઈએ ને બધી ઈચ્છા પૂરી કરવા માસી જોઈએ. જન્મ દેવા માં જોઈએ અને બધી ઈચ્છા પૂરી કરવા માસી જોઈએ. રબડી ખાવા મામી જોઈએ ને સાથ નિભાવવા પત્ની જોઈએ. વાર્તા કહેવા અને સાંભળવા દાદીમાં જોઈએ અને રાખડી બાંધવા માટે બહેન જોઈએ. પરંતુ આ બધા પહેલા ભાઈઓ બહેનો એક દીકરી તો જોઈએ ને. બેટી બચાવો એટલે અસ્તિત્વ બચાવો, નાની જાતને બચાવો. દીકરીને પણ દીકરા જેટલું જ જીવવાનો અધિકાર છે. કહેતી હૈ નન્ही सी बाला मैं कोई अभिशाप नहीं, कहती है नन्ही सी बाला मैं कोई अभिशाप नहीं, लज्जित होना बड़े पिता को मैं कोई ऐसा पाप नहीं, लज्जित होना बड़े पिता को मैं कोई ऐसा पाप नहीं. સમાજમાં બની રહેલ સ્ત્રી ભ્રૂણ હત્યા કિસ્સાઓના પરિણામે બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનમાં પ્રચાર અને પ્રસાર કરવાનું ખૂબ જરૂરી બન્યું છે. આધુનિક ટેકનોલોજીનો વિકાસ તથા મેડિકલ સાયન્સની નવી શોધોના પરિણામે કેટલીક સ્ત્રીઓ મરજીથી કે કૌટુંબિક દબાણ હેઠળ આવી જાય અને સ્ત્રી ભ્રૂણ હત્યાનો શિકાર બનતી હોય છે. જો સમાજમાં આવી સ્થિતિ ચાલુ રહેશે ને તો એક દિવસ એવો આવશે કે 25 થી 30 વયના યુવાનો એ દીકરીની અછતને લીધે કુંવારા રહી જશે અને જેના કારણે બળાત્કાર, એઇડ્સ જેવા કેટલાક દૂષણોનો સમાજને સામનો કરવો પડશે. પરિવારમાં દીકરી કરતા દીકરો હોય એ બધું સારું એવી ખોટી માન્યતા એ સ્ત્રી ભ્રૂણ હત્યાના વધતા જતા બનાવનું એક મુખ્ય કારણ છે. જોકે પુત્રના મોહમાં સમાજના તમામ लोग एक बात जरूर याद रखना कि बड़े होते ही बेटे बाप की जमीन और मिलकत बांटते हैं, बड़े होते ही बेटे बाप की जमीन और मिलकत बांटते हैं, लेकिन बेटियां हमेशा माँ बाप का दुख बांटती है, हमेशा माँ बाप का दुख बांटती है. एक माता ना દીકરીની બેટીના ભાઈને કહેવાનું મન થાય કે આંગળી પકડીને તારી ચાલવા દે માં, તું મને આ જગતમાં આવવા દે, વંશનું તુજ બીજ ફળે ગાવવા દે ને ગોરવાની છાબલી વાવવા દે. સાપનો ભારો નથી તુજ અંશું માં, તારી આકૃતિ પરિસર જાવવા દે માં, તું મને આ જગતમાં આવવા દે માં, તું મને આ જગતમાં આવવા દે. મિત્રો, સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમના બ્લોગમાં દીકરીઓ વિશે ખૂબ સુંદર વાત કહી છે કે આજની દુનિયામાં એક દીકરી એ 10 દીકરા બરાબર હોય છે. જોકે તમે તમારી દીકરીને દીકરો કે બેટા કહીને બોલાવી શકો છો, પણ તમે ક્યારેય તમારા દીકરાને દીકરી કે બેટી કહીને બોલાવી જ શકતા નથી. આ જ કારણ છે કે દીકરીઓ હંમેશા ખાસ હોય છે. તેથી જ કોઈએ ખૂબ સુંદર વાત કહી છે કે મોગરાની મહેક અને ગુલાબની ભવ્યતા, મોગરાની મહેક અને ગુલાબની ભવ્યતા ને તારી જાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ને કે તે જ પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે. બેટા બેટી એક સમાન આપણે સૌનો જીવન મંત્ર હોવો જોઈએ, જેની શરૂઆત 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત ખાતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનથી કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ અભિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ માનવ સંસાધન વિકાસ મંત્રાલય એમ 3 મંત્રાલયોના પ્રયાસથી હાથ ધરવામાં આવી હતી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરિયાણામાં મન કી બાત દ્વારા સેલ્ફી વિથ ડોટરની શરૂઆત કરનાર સરપંચશ્રીની પ્રશંસા કરી હતી અને વડાપ્રધાને તમામ લોકોને પોતાની દીકરીઓ સાથે પોતાની તસવીર મોકલવા વિનંતી કરી હતી અને જેમના દીકરીઓ છે તે બધા માટે આ ખૂબ ગર્વનો પ્રસંગ બન્યો હતો. અને આ પ્રસંગે હું આપ સર્વેને એક માતાની સત્ય ઘટના કહીશ. એક દીકરો પોતાની વૃદ્ધ માતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને નીકળતો હોય છે ત્યારે તેની માં તેને બોલાવીને કહે છે કે એ બેટા, તું તારા મનમાં જરા પણ દુઃખ ના અનુભવતો, કારણ કે મેં તને મેળવવા માટે મારી 5 દીકરીઓની ભ્રૂણ હત્યા કરી હતી અને જેની સજા મને ભગવાને આપી છે. તેથી જ હું કહીશ કે son is a son until he gets a wife, son is a son until he gets a wife,
હત્યા કરી અને નાશ થતો હોય છે. આનાથી પણ ભયંકર 21મી સદીમાં માન્યામાં ન આવે તેવી ક્રૂર ઘટના છે. ગઈકાલની શ્રી દહેજની આગમાં ગાળની 4 દિવાલો વચ્ચે પુરાઈને બેઠી હતી, પણ આજે આ સમય રહ્યો જ નથી. આજની સ્ત્રી વિજ્ઞાન અને સાહિત્યથી માંડીને આંતરિક અને રાજકારણ ક્ષેત્રે પણ પહોંચી ગઈ છે. સુનીતા વિલિયમ્સ, કલ્પના ચાવડા, કિરણ બેદી, ઇન્દિરા ગાંધી, સુષ્મિતા સેન વગેરેના દ્રષ્ટાંતો આપણી આંખ સામે છે. આજે રાષ્ટ્રનું શાસન સંભાળતા એવા દ્રૌપદી મુર્મુજી પણ એક દીકરી છે. તેથી જ મને કહેવાનું મન થાય કે મીરા की भक्ति अगर जहर से मर नहीं सकती, कि मीरा की भक्ति अगर जहर से मर नहीं सकती, झांसी वाली रानी कभी किसी से डर नहीं सकती. मदर टेरेसा कल्पना हो या शानिया, मदर टेरेसा कल्पना हो या सानिया, असंभव क्या है इस दुनिया में जो एक बेटी कर नहीं सकती, जो एक बेटी कर नहीं सकती. पप्पा, જો તમને તમારા ઓછા પગારની ચિંતા હશે ને તો હું ક્યારેય તમારી પાસે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખરીદવાની જીદ નહીં કરું. પપ્પા, હું મારી મમ્મીની ફાટેલી સાડીમાંથી પણ ફ્રોક બનાવીને પહેરીશ. પણ પપ્પા, મને આ જગતમાં આવવા દો. મારે આ જગતના 7 રંગોના દર્શન કરવા છે. મારે આ જગતમાં કંઈક બનીને બતાવવું છે. પપ્પા, મને આ જગતમાં આવવા દો. આજનો આ કન્યા કેળવણીનો રથ દરેક માતા પિતાએ ખેંચવો જ પડશે. દરેક માતા પિતાએ પોતાની દીકરીને ભણાવવી જ પડશે અને સમાજને દીકરીઓની ચિંતા કરવી જ પડશે. અને અંતમાં હું આપ સર્વેને એટલું જ કહેવા માંગીશ કે બેટી ભાન નહીં હૈ આધાર, जीवन है उसका अधिकार, शिक्षा है उसका हथियार, तो बढ़ाओ कदम करो बेटी का स्वीकार.